વડોદરામાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્કારી નગરી ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગઈ હતી. આ શોભાયાત્રામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ સંતો મહંતો બગીમાં બેસીને જોડાયા હતા. મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ બાઇક રેલી દ્વારા પણ જોડાયા હતા. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. વાઘોડિયા રોડથી આયુર્વેદિક 4 રસ્તા અને માંડવી ગેટ સુધીની માર્ગયાત્રામાં અનેક સ્થળોએ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સમાજમાં ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપતું રહ્યું. શોભાયાત્રા અંતે અમદાવાદી પોળ ખાતે સંપન્ન થઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં બ્રાહ્મણો સાથે સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુ યુવાનો પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. સંતો મહંતો રાજકીય આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા છે. વારાણસીથી ડમરૂ વગાડનારા અને ગંગા આરતી કરનારા પણ આ યાત્રામાં જોડાયા છે. હું આપના મારફત તમામ પરશુરામના ભક્તોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. પરશુરામે 21 વખત આ ધરતીને આસુરી શક્તિઓથી મુક્ત કરાવ્યું. આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે 26 તારીખે, ત્યારે સંસ્કારી નગરીને પણ આસુરી શક્તિઓમાંથી મુક્તિ અપાવે, રાવણની વિચારધારા જે લઈને ચાલે છે એ તમામનો નાશ થાય અને ભગવાન પરશુરામ અને રામ ભક્તોનો વિજય થાય એવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરું.